તો સારો સમય કોને કહેવાય? પહેલું લક્ષણ, સારા સમયનું પહેલું લક્ષણ એ છે જ્યારે તમારું સ્વાસ્થ્ય સારું હોય. કારણ કે શરીર સારું ન હોય ને તો સારા સંજોગોને માણી ન શકે. હવે આ જ સેકન્ડે બહુ જ માથું તમારું દુખતું હોય, બધું જ કર્યું પણ લાભ લઈ શકાય? સૌથી પહેલા સારા સમયનું લક્ષણ સ્વાસ્થ્ય સારું. બીજું સારા સમયનું બીજું લક્ષણ સ્વજનોનો સાથ. સ્વજનોના સાથ વગર સમય નબળો કહેવાય. ભલે ગમે તેટલા તમે સમર્થ હો, પણ તમારા પ્રસંગોમાં સ્વજનો નથી તો એ ઉત્તમ સમય નથી. ત્રીજી વાત, સારો સમય કોને કહેવાય? તો કહું, પહેલું સ્વાસ્થ્ય સારું હોય, બીજું સ્વજનોનો સાથ હોય, ત્રીજું સંકલ્પને સિદ્ધ કરવાનું સામર્થ્ય હોય. જો ઘણીવાર ઈચ્છાઓ તો ઘણાના મનમાં હોય પણ સામર્થ્યનો અભાવ હોય છે. ઘણીવાર મનોરથો મનમાં થાય, પ્રેમ થાય કે ઠાકોરજી સામર્થ્ય આપે ત્યારે કરું. તો જ્યારે તમે તમારી ઈચ્છાઓને પૂરી કરી શકો એવું સામર્થ્ય, ઈચ્છા અને સામર્થ્ય એક ક્ષણે ભેગા થાય ને ત્યારે માનવું કે સારો સમય ચાલી રહ્યો છે. નહીં તો મોટા ભાગે શું થાય, જ્યારે તમને ઈચ્છાઓ હોય છે ત્યારે સામર્થ્ય નથી હોતું. એમ ને, આવી ગાડી લઉં, આવું ઘર લઉં. જે સમયે જીવનના પડાવમાં ઈચ્છાઓ હોય ત્યારે સામર્થ્ય ન હોય, અને જ્યારે સામર્થ્ય આવી જાય, હવે આ ઉંમરે મર્સિડીઝ લઈને શું કરવાનું? પછી એમ થઈ, હવે આ ઉંમરે મોટું ઘર બાંધીને કોણ ચોખ્ખું કરશે? એ ચોખ્ખું કરવાની ચિંતા અહીંયા તો નથી, પણ છતાં એમ થાય કે મોટું ઘર કરીને હવે શું કરવાનું? સામર્થ્ય આવ્યું, ઈચ્છાઓ મરી ગઈ. સુખ એને જ કહેવાય કે જે ક્ષણે સમય અને સામર્થ્ય એક ક્ષણે ભેગું થાય. અને અમુક વસ્તુઓ અમુક ઉંમરે મળે ને તો જ એની મહત્તા છે. સમય વીત્યા પછી એને મેળવવાનું પણ કંઈ ખાસ મહત્વ રહેતું નથી. તો સંકલ્પને પૂરું કરવાનું સામર્થ્ય. તો જે શરીર સુખ હોય, બીજું કયું સ્વજનોનો સાથ હોય, ત્રીજું સામર્થ્ય હોય, ચોથું સત્કર્મ કરવાની ઈચ્છા હોય. કારણ કે ઘણીવાર સામર્થ્ય હોય છે પણ મનમાં ક્યારે સારો સત્કર્મનો વિચાર જ ના આવે. ઘણા સુખી લોકોને મેં કાયમ રડતા જ જોયા છે. બસ આટલું થઈ જાય એટલે શાંતિ, બસ આટલું, પણ એનું ક્યારે ટળે જ નહીં. એક પછી એક ચાલ્યા જ કરે. તો તું સારું કરીશ ક્યારે? પ્રભુએ વિચાર આપ્યો છે ને તો પકડી લે. કારણ આ મન એવું છે ને, એક જગ્યાએ બહુ બેસતું નથી. આજે સત્કર્મના પલડા ઉપર બેઠું છે તો કરી લે. કારણ કે દરવાજાની બહાર જઈને બુદ્ધિ બગડી જાય, બદલાઈ જાય, કાંઈ ભરોસો રહેતો નથી. બધા ઉપર વિશ્વાસ રાખજો, પોતાના મન ઉપર બહુ વિશ્વાસ ન કરતા. આજે સારો વિચાર આવ્યો એવું ન માનતા, આ તો 2 વર્ષ પછી કરીશ તો મન એવું જ રહેશે, એની કોઈ ખાતરી નથી. એટલે આપણે ત્યાં મહાભારતમાં પ્રસંગ પણ આવે છે ને કે જ્યારે કોઈ ભિક્ષુક લેવા માટે આવ્યો અને ભીમ અને યુધિષ્ઠિર ઉભા હતા, અને યુધિષ્ઠિર કોઈ કામમાં હતા અને રથ ઠીક કરી રહ્યા હતા. એટલે ભિક્ષુકને કહ્યું કે કાલે આવજે, કાલે આપીશ. અને પેલો ભિક્ષુક નીકળી ગયો ને ભીમ તો ઢોલ હાથમાં લઈને વગાડવા લાગ્યો, મારા મોટા ભાઈએ સમયને જીતી લીધો. દોડતા આવ્યા યુધિષ્ઠિર કહેવા લાગ્યા, મેં ક્યાં સમયને જીત્યો? આ ઢોલ કેમ વગાડે છે આખા ગામમાં? અરે જે કોઈ ન કરી શક્યું એ તમે કર્યું છે, તમે સમયને જીતી લીધો છે. પણ મેં ક્યાં જીત્યો? કેમ તમે કહ્યું ને કાલે આવજે. શું કાલે સંભવ નથી કે પેલો ભિક્ષુક જીવતો ન હોય? શું કાલે સંભવ નથી કે તમે જીવતા ન હો? શું કાલે એ સંભવ નથી કે પેલો સુખી થઈ ગયો હોય? શું કાલે સંભવ નથી કે આપણે ગરીબ થઈ ગયા હોઈએ? કાલે શું એ સંભવ નથી કે બંનેનો મેળાપ ન? કેટલી અસંભાવનાઓ રહેલી છે કાલે. તમને ખાતરી છે કે તમે ધાર્યો એવો જ સમય કાલે રહેવાનો છે, એટલે તમે તો સમયને જીતી લીધો. યુધિષ્ઠિરે એ જ સેકન્ડે પેલાને બોલાવ્યો અને ખિસ્સામાંથી કાઢીને આપી દીધું. કારણ સમજણ આજે સારી છે, કાલે કેવી રહે કોને ખબર? કાંઈ જ ખબર નથી. અને એટલા માટે સત્કર્મોને ટાળવાની, સદવિચારોને ટાળવાની, એને બને એટલા શીઘ્રતાથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. અને ચોથી વાત, સારો સમય એને કહેવાય જ્યારે મન ભક્તિના રંગે રંગાયેલું હોય. તમારો આત્મા ભગવાનને મેળવવા ઈચ્છતો હોય, એ ક્ષણ તમારા જીવનની સૌથી પવિત્ર ક્ષણ છે. નહીં તો આ જ પ્રસંગ ઘણું લૌકિક રીતે પણ થઈ શકત. લૌકિક રીતે પણ ઘણી ઊંચી વાત ને અલૌકિક કાંઈ ન કરત તેમાં કોઈ કહેવા નતું આવવાનું. પણ એ સમયે ભગવાન હૃદયમાં વસ્યા અને ઠાકોરજી એવી પ્રેરણા કરી કે તે સંસારને તો બહુ જોયો, સંસારને બહુ અનુભવ્યો, હવે 7 દિવસ તું મારો અનુભવ કર. ભાગવતજી રૂપે મને બોલાવો અને હું છેક નાથ દ્વારાથી દોડતો દોડતો આવી તારા મનોરથ સ્વરૂપે 7 દિવસ નેરોબીમાં મુકામ કરું. અને આમ વિચાર કરી
કારણ કે આ ભાગવતજી સાક્ષાત શ્રીનાથજીનું વાંગમય રૂપ છે, વાણીમય રૂપ છે. અને જેવા જેવા અસુર એવા એવા અવતાર. હિરણ્યકશિપુને મારવો છે તો ભગવાન નરસિંહ બને, હિરણ્યાક્ષ બને મારવો છે તો વરાહ બને. જેવા જેવા અસુર આવે એવા અવતાર લે. તો વાંગમય વાણીમય અવતાર કેમ લીધો? કે અહીંયા અસુર વાણીમય છે. પરીક્ષિત રાજાને લાગેલો શ્રાપ, 7મા દિવસે મૃત્યુ થશે, અને એ શ્રાપ અસુર છે, વાણીમય છે. એટલે ભગવાન આ શ્રાપ રૂપી અસુરને મારવા માટે ભાગવત રૂપી અવતારને ધારણ કરે છે. જો આ ભાગવતના 7 દિવસ બને, ખાસ પરિવારને તો અનુરોધ કરીશ, અને અહીંયા જેટલા બેઠા છો એમને કહીશ, એક દિવસ પણ ચૂકતા નહીં. શાસ્ત્ર એમ કહે છે, ભાગવત કથામાં આવીને તમે જે વારે બેસો, તમારા જીવનમાં એ વાર, જેમ રવિવાર છે આજે, તો તમે જન્મ્યા ત્યારથી જેટલા રવિવાર આવ્યા, રવિવારે કથા સાંભળો તો આજ સુધીના બધા જ રવિવારના પાપ બળી જાય. કાલે સોમવાર, અને જે વાર તમે ચૂક્યા એ જવાબદારી તમારી. અને એટલા માટે આપણા જીવનના આ 7 દિવસોને પવિત્ર કરવાની પવિત્ર ક્ષણ છે. કોઈ કે મેં તો સાંભળેલું છે. અરે આ શ્રીમદ ભાગવતની કથા તો નિત નવીન નૂતન છે. આમાં તો જેટલી વાર ડૂબકી લગાવાય, આના તો જેટલા વાર, કોઈ એમ કે મેં તો એકવાર યમુના પાન કર્યા છે. અરે ના, જ્યારે ધાય કે જાય શ્રી યમુના તીરે, દોડીને જવાનું. આવી પવિત્ર ક્ષણો હોય ને, સંસારના કાર્યોનો તો કોઈ અંત નથી, ચાલતા જ રહેવાના. હવે વિચાર કરો, આ ભાગવત અત્યારે ન શરૂ થઈ હોત તો હમણાં 4 કલાક તમે ઘરે શું કરતા હોત? કેમ હસવું આવ્યું બધાને? હું તેમ જ કહેવા જતો હતો કે માળા ફેરવતા હોત, પણ તમને ખબર છે કે તમે શું કરતા હોત. અને ભગવાને સંસારમાંથી કાઢી આપણને પોતાના ચરણોમાં બેસાડ્યા. તમને નથી લાગતું તમારા ઉપર ઠાકોરજીની કૃપા છે? આ કૃપાનું પ્રમાણ નથી? નહીં તો ક્યાં હોત, આપણે શું કરતા હોત? કાલે વાત કરો, આ નેરોબીમાં હવેલી ના થઈ હોત, બધા શું કરતા હોત? બધા સવારથી કલ્પના કરી શકો છો કેવું આપણું લૌકિક જીવન ક્યાં હોત? ઠાકોરજી એક ભગવત ધામ બનાવી આપણા બધાના જીવનને કેવું વ્રજભક્તો જેવું જીવન બનાવી દીધું. એક વસ્તુ યાદ રાખો, માણસ જન્મે વ્યક્તિ તરીકે, જીવે વૈષ્ણવ તરીકે, અને જાય ત્યારે વ્રજભક્ત બનીને જાય ને, ત્યારે જ એના જીવનની સાર્થકતા છે. વ્યક્તિ બનીને જન્મેલો જીવ વ્રજભક્તની ઊંચાઈ પામી ભગવત પ્રાપ્તિ કરે ત્યારે જ એના જીવનની સફળતા છે. અને આ યાત્રા એ ભાગવતની યાત્રા છે. વ્યક્તિ આવીને બેસશે, સાંભળતા સાંભળતા વૈષ્ણવ બનશો, અને ભાગવત જેને સાંભળી છે એની ગતિ વ્રજભક્તોની થાય છે. એને ક્યારે પણ યમ દર્શન થતા નથી, એને તો યમુનાના દર્શન થાય છે. એને તો વ્રજભક્તો લેવા આવે છે. અને હું નથી કહેતો, આ બધાના પ્રમાણ છે ભાગવત. અંતકાલે તું એ નૈવ શ્રૂયતે સુખ શાસ્ત્રવાદ. અંત સમયમાં જે ભાગવતને સાંભળી લે એને તો સ્વયં ભગવાન લેવા આવે છે. અને એમાં પણ જ્યારે આટલા ભૂદેવો, વિદ્વાન ભૂદેવો બિરાજમાન છે, ભાગવતજીના પારાયણ કરી રહ્યા છે, તો આ સ્થળ હવે કોઈ હોલ નથી રહ્યો, આ તીર્થ છે 7 દિવસ માટે. અહીંયા આવીને કેવલ બેસશો ને તો પણ બેઠા બેઠા પણ તમે પવિત્ર થઈ જશો. આ શાસ્ત્ર એમ કહે છે કે જ્યાં ભાગવત બિરાજે ત્યાં સકલ તીર્થોનો વાસ થઈ જાય. આ એક સત્કર્મથી સકલ સત્કર્મો સિદ્ધ થઈ જાય. પેલું કહેતા ને કે પેલી કન્યા એકવાર એના પિતાને કહેવા લાગી, પપ્પા મને સાસુ લાવી આપો ને. આ રીતે બેટા સાસુ ક્યાંથી આવે? અચ્છા તો એમ કરો ને મને સસરા લાવી આપો. અરે બેટા સસરા ક્યાં? અચ્છા તો મને નણંદ લાવી આપો. અચ્છા મને જેઠાણી લાવી આપો. ત્યારે પપ્પાએ કહ્યું, બેટા એક વર ગોતી લે, આ બધું તો એમને પાછળ પાછળ આવશે. એમ એક ભાગવત સાંભળી લો, બાકી બધા પુણ્યો તો એની પાછળ પાછળ તમારા ઘર સુધી આવી જશે. કારણ કે બેસીને સાંભળો છો, અહીંયા તમે પવિત્ર થાય છે તમારું કુળ, તમારું ઘર, તમારું કુટુંબ. કારણ કે એક જીવ જ્યારે ભાગવતને શ્રવણ કરે છે ને, ત્યારે પોતાના 7 પૂર્વજો અને 7 આવતી પેઢીઓને પવિત્ર કરી દે છે, એમને તારી દે છે. એવું પવિત્ર પ્રભાવ આ ભાગવતનું કર્મ નથી, એનો પ્રભાવ છે કે આમાં બિરાજેલા સાક્ષાત હરિ એ આનંદ માત્ર કરપાદ મુખોદરાદી એવા બ્રહ્મ આનંદ રૂપ ધારણ કરી પ્રભુનો આહ્વાન કરીએ. પ્રભુ પધારો. હે વલ્લભ ધામમાં બિરાજતા ગોપાલ પ્રભુ, 7 દિવસ અમારા ભાગવતજીમાં બિરાજો. આપના મનોરથો કરવા ત્યાં આવીએ, અને આપ કૃપા કરીને અહીં મનોરથોમાં પધારો. આવો સુભગ સંગમ, સ્વરૂપ અને કથા, સેવા અને કથાનો સુભગ મિલન અહીંયા થવા જઈ રહ્યું છે. જ્યાં જ્યાં ભાગવત હોય ત્યાં ભગવાન નિશ્ચિત હોય.
પ્રભુનું એ અભય વચન છે. ભક્તિ સૂત્રોપનદ્ધ, ભક્તિના સૂત્રથી બંધાઈ પરમાત્મા જ્યાં જ્યાં ભાગવત હોય ત્યાં પધારે છે. યત્ર યત્ર ચતુર્વક્ત્ર શ્રીમદ ભાગવતમ ભવેત ગચ્છામિ તત્ર તत्राहम गौर यथा सुतवत्सला. स्कंद पुराण कहता है भगवान जब जीव कथा सुनने जाता है तो उसके पीछे पीछे जैसे गाय अपने बछड़ों को प्यार करती, दुलार करती, उसको चाटती हुई उसके पीछे पीछे जाती है, वैसे ही हमारे ठाकुर जी आपके पीछे पीछे आकर आपकी गोद में बैठकर कथा सुनते हैं. ऐसा महात्म्य भागवत का है. ભગવાનને સમજવાનો અવસર એટલે ભાગવત. ભગવાનને જોવા બહુ સહેલા છે, પણ ભગવાનને સમજવા બહુ કઠિન છે. અને ભગવાનને સમજશો નહીં ને તો મળેલા ભગવાન પણ આનંદ નહીં આપી શકે. યુવાનો માટે ખાસ કહીશ, આ 7 દિવસ એક મોકો મળ્યો છે. સંસારને અનેક પ્રકારથી આપણે અનુભવ્યો છે. 7 દિવસ ભગવાનનો અનુભવ કરવાનો છે. આના એક એક શબ્દમાં સ્વયં શ્રીનાથજી બાબા બિરાજમાન છે. તમે કાંઈ નહીં કરો, ખાલી બેસશો, સાંભળશો ને તો ભગવાન કર્ણેન્દ્રિયથી હૃદયમાં પ્રવેશ કરી તમારા અંતઃકરણને પવિત્ર કરી દેશે. તમને ભગવાનમાં ક્યારે પ્રેમ થઈ જશે ને તમને ખબર નહીં પડે. એટલે હું તો જયારે ભાગવત સપ્તાહ શરૂ થાય ને ત્યારે પહેલા જ દિવસે કહું કે બધા પોતપોતાની સેલ્ફી પાડી લેજો. કારણ કે 7મા દિવસે આજ ચહેરો જુદો હશે, 7મા દિવસે આજ આંખો જુદી હશે, 7મા દિવસે આજ હૃદયના ભાવો કંઈક જુદા હશે. તમે પોતે જ એના ઉદાહરણ બની જશો. એટલે મારે સમજાવવું નહીં પડે કે ભાગવતમાં ભગવાન છે. તમારો આ અનુભવ બની જશે કે જાણે ભગવાને હાથ લાંબો કરી તમારા માથે હાથ મૂક્યો હોય ને એવી શીતળતા અને શાંતિનો તમને અનુભવ થશે. તમે પોતે જ અનુભવ કરશો. માનો ઠાકોરજીએ મને ગોદમાં લઈ લીધો છે. એક નાનકડું બાળક જે માની ગોદમાં આવીને કેવી શાંતિ અને સુરક્ષાનો અનુભવ કરે, એમ જ ભાગવત રૂપી ભગવાનની ગોદમાં બેસી તમને એવો જ અનુભવ થશે. અને એટલે જો ને ક્યાંય જેને ઊંઘ ના આવતી હોય ને કથામાં બહુ સારી આવી જાય. કારણ અહીંયા તો શાંતિ છે. ભાગવત પરમ શાંતિનો અનુભવ કરાવે છે. એવી આ દિવ્ય ભાગવત કથા છે. અને અહીંયા સુઈ જવું હોય તો સુવાની એ છું. કારણ કે સંસારમાં તમને કોઈ શાંતિથી ઊંઘવા નહીં દે. કોણ સુવા? કેટલી ચિંતાઓથી ઘેરાયેલો માણસ ગમે તેટલો મોંઘો પલંગ લાવે તોય ઊંઘ ક્યાં છે? અને અહીંયા બેઠા બેઠા ઘણા તો એવા ઊંધા પડી જાય કે આટલી સરસ ઊંઘ, સુખ. જો સારા સમયની એક નિશાની સારી નીંદ પણ છે. કારણ કે જે સારું સૂતો નથી ને એ સારું જાગી પણ શકતો નથી. આ પણ નિશ્ચિત છે. જેની નિંદ્રા સારી નથી એની જાગૃતિ પણ સારી નથી હોતી. જોજો એના કર્મમાં ફેર પડી જાય. તમને કોઈ અઠવાડિયું સુવા ન દે, ગમે તેટલો સમજદાર, બુદ્ધિશાળી, સામર્થ્યવાળો વ્યક્તિ હોય, 7 દિવસ જાગેલો હોય એનું સામર્થ્ય ગાયબ થઈ જાય, એની સમજદારી જતી રહે, એ ક્રોધી થઈ જાય, એ એકાંત માંગે. જો માણસ જાગૃતિની વાત તો બધા કરે છે, પણ નિંદ્રાનું પણ મહાત્મ્ય છે. અને કથામાં તો હું તો કહું કે આ તો ભવપાર ઉતરવાની નૌકા છે. અને નાવ આ છેડેથી પેલા કિનારે જતી હોય, સુઈ જાવ તોય પાર તો ઉતારે જ છે. તો અહીંયા બેસેલા વ્યક્તિ સુઈ જાય ને તો આ ભાગવત ભગવાન પાર તો ઉતારશે જ. એવું મહાત્મ્ય કથાનું છે, એવી મહત્તા છે. અને તમે ભાગ્યશાળી, અને આપણે બધા જ, અને હું ને તમે ભક્તિ જ કરીશું ને 7 દિવસ. હું કથા ગાઈ કીર્તન ભક્તિ કરીશ, તમે સાંભળીને શ્રવણ ભક્તિ કરજો. પણ આપણા બધાના બંનેના કેન્દ્રમાં ભગવાન હશે. સંસારની વાતો સંસારીઓ જોડે ખૂબ કરી, આવો ભગવાનની વાતો ભગવદીઓ સાથે કરી. અહીંયા બેસવાનું એક જ નિમિત્ત, ભગવાન, ભગવાનની કથા. અને જ્યારે ભગવાનના થઈ ભગવાન પાસે બેસો છો ને ત્યારે ભગવાનને બહુ ગમું છે. એટલે હું તો કહું ઘણી વાર કે ઠાકોરજી પાસે એટલું માંગજો કે પ્રભુ કમથી કમ તારી પાસે બેઠો હોઉં ને એટલો સમય તારા સિવાય બીજો કોઈ યાદ ના આવે એવા આશીર્વાદ આવે. કમથી કમ તારી પાસે તારા માટે બેઠો હોઉં ત્યારે મનમાં કેવલ તું હોય એવા આશીર્વાદ આવે. આ મહત્તા ભાગવતની છે. 7 દિવસ આપણી પાસે છે. અને ભાગવત માટે 7 દિવસ બી ખૂબ ઓછા, પણ એક શ્લોક પણ ઘણો છે. ભાગવતની મહત્તા એ જ છે. અને વિશેષતા એ છે, સાંભળો એટલું ઓછું અને અડધો શ્લોક સાંભળી લો ને તો એ તમારા ઉદ્ધાર માટે પૂરતું છે. શ્લોકાર્ધમ શ્લોકપાદંબા મહાત્મા તો કહું, અરે એક નહીં, અડધો નહીં, 5 શ્લોક પણ જો સાંભળી લો તો રાજસુ અશ્વમેધયો હો, રાજસુ અને અશ્વમેઘ યજ્ઞના ફલ મળે છે. ભાગવત એક જ્ઞાન યજ્ઞ છે. અને જ્ઞાનથી પવિત્ર બીજું કાંઈ, જ્ઞાનને અગ્નિ કયો છે. આપણે એક પ્રકારનો યજ્ઞ છે. અને આ અગ્નિમાં શું હોમશું?
આ જ્ઞાનાજ્ઞા કથાગ્નિમાં આપણે આપણો અહંકાર હોમી દઈશું. અને જ્યારે અહંકાર જશે વ્યક્તિપણાનો, ત્યારે ભીતરથી વ્રજભક્ત પ્રગટ થશે. કારણ જેમ જેમ યુગ બદલાયા એમ એમ ભગવાન અને અસુરો જુદા જુદા થયા. સતયુગમાં અસુરોના નામ મોટા, હિરણ્ય કશિપુ. પછી ત્રેતા આવ્યો તો થોડુંક નાનું નાનું નામ થયું, રાવણ 3 અક્ષરનું થઈ ગયું. પાછો દ્વાપર આવ્યો તો કંસ 2 અક્ષરનું નામ. પણ કલયુગ આવ્યો ત્યારે 1 અક્ષર વાળો અસુર બધાના હૃદયમાં વ્યાપી ગયો, અને એ છે હું. આ હુંકાર એવો છે ને, કારણ કે ત્યારે 1 અસુર હતો અને એ પ્રતીક હતો બધાની આસુરી વૃત્તિનો. પૂતના મરે તો બધાની અવિદ્યા જતી રહે, ધેનુકાસુર મરે તો બધાનો દેહાધ્યાસ જતો રહે. પણ ભગવાનને થયું કે આમાં એક રાખવા જેવું નથી. કલયુગમાં બધાને પર્સનલાઇઝ બધું જોઈશે. આપણે કે મારો પર્સનલ જો, મારી પર્સનલ વ્યક્તિ, મારું પર્સનલ, દરેકને પોતાનું વ્યક્તિગત જોઈએ છે. તો ભગવાન કે લે અસુર પણ તારો પર્સનલાઇઝ, તારો અહંકાર, અને બીજે ક્યાંય બહાર નહીં હોય, તારી ભીતર જ તને આપીશ. હવે તારી લડાઈ ક્યાંય બહાર કોઈની જોડે નથી, તારી લડાઈ કલયુગમાં તારી સાથે છે. તું તને જીતી શકે છે કે નહીં, એમાં તારું શૌર્ય છે. સ્વભાવ વિજય શૌર્યમ. 11 સ્કંદમાં ઉદ્ધવજી સાથે સંવાદ ભગવાનનો છે, અને ત્યાં કહ્યું કેમ શૌર્યમ, શૌર્ય કોને કહેવાય? ત્યારે ભગવાને કહ્યું પોતાની જાતને જીતવું ને, આનાથી મોટું કોઈ શૌર્ય નથી. કારણ કે બધા આગળ જીતી જનારો માણસ રોજ પોતાની સાથે હારે છે. સંકલ્પો લઈને સૂતો વ્યક્તિ અફસોસ સાથે બીજા દિવસે સૂઈ જાય છે. કાલે આમ કરીશ, કાલે માળા શરૂ, કાલે પાઠ શરૂ. ખાસ અનુરોધ કરું બધાને, કથા 7 દિવસ ચાલે છે ને, અને જેટલા નિયમિત આવવાના છો, નથી આવવાના, પણ આ 7 દિવસ તમારા ગામમાં ભાગવતજી આવ્યા છે તો એક સંકલ્પ જરૂર કરજો, 1 માળા શ્રી કૃષ્ણ શરણમ મમની રોજ કરજો હમણાં. કારણ કે કથામાં એમ કહેવાય કંઈક સંકલ્પ લઈને કથામાં બેસવું જોઈએ, કોઈક નિયમ લઈને બેસવું જોઈએ. 1 યમનાષ્ટકના પાઠનો સંકલ્પ કરજો. બને તો એમ કહેવાય ભગવત દર્શન કરીને કથામાં જવું. રોજ હવેલીના કોઈ એક દર્શન, અથવા ઘરે ઠાકોરજી બિરાજતા હોય, ન જઈ શકો તો ત્યાં દંડવત કરીને પણ કથામાં આવજો. કથાનો આ નિયમ છે ને, ઘણા બધા સંકલ્પો બતાવ્યા છે. તમે મહાત્માની કથામાં જુઓ તો કેટલા નિયમો છે કથાના. હવે આ બધા નિયમો જો તમને કહેવા જઈશ ને તો તમને એમ થશે આ વખતે રહેવા દઈએ કથા સાંભળવા. હું તમને એમાંથી સરળ કરીને આપું છું. યજ્ઞ કેવા કેવા અહીંયા તો કહ્યું છે, ક્રોધ નહીં કરવો, લોભ નહીં કરવી, ઈર્ષા નહીં કરવી, દ્વેષ નહીં કરવો, ભૂમિ પર અનેક અનેક નિયમો, ઘણા બધા નિયમો છે. કદાચ આ બધા નિયમો આપણે ન પાળી શકીએ. દોષો ને અપરાધો છે, ભાગવતજીએ સૌથી સહેલો ઉપાય બતાવ્યો. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. ભગવદ નામ એ સર્વ પાપોનો પ્રનાશ કરનારો છે. ભગવાનને કરેલા પ્રણામ સમસ્ત દુઃખોને સમાપ્ત કરનારા છે. એટલે બીજું કાંઈ ન થાય. 7 દિવસ ભગવદ નામ લેજો. બધા પોતપોતાની માળા આજે ગોતી લેજો, અને તમારી માળા એ માળા ફેરવી, અને જેની પાસે ના હોય મારી પાસે લઈ જજો. અમે હવેલી તરફથી વ્યવસ્થા કરીશું કે એને માળા મળે અને એ માળા જપ કરે. 7 દિવસ બને તો કોશિશ કરો કે 1 યમનાષ્ટકનો પાઠ કરીશ. આ ભાગવત કથા એમને નથી મળી. આ કેવલ પુરુષાર્થ અને વ્યવસ્થાનું ફળ નથી. કેવલ વ્યવસ્થાઓ કરવાથી કથા નથી થતી. આ ઠાકોરજીનો પ્રસાદ છે. ઘણી વાર આપણને થાય અમે તો ઠાકોરજીને યાદ કરીએ, પણ શું ઠાકોરજી પણ અમને યાદ કરતા હશે કોઈ દિવસ? આપણે જેમ પ્રભુને યાદ કરીએ, ઘણી વાર આપણી આંખમાં જળજળી આવી જાય કે પ્રભુનું સ્મરણ કરતા કરતા આપણે એમ થાય અમે રડીએ છીએ ને, પ્રભુને એમને ખબર હશે કે એમને યાદ કરીને કોઈ ભૂતલ પર રડી રહ્યું છે. અને એ યાદ કરે તો ખબર કેમ પડે? તો કે જ્યારે જ્યારે આવી કથામાં બેસવા મળે ને ત્યારે માનજો આજે ઠાકોરજીએ તમને યાદ કર્યા છે. અને એટલે જ તમે બધા સંસારના કાર્યો છોડી ભગવાન માટે અહીંયા આવીને બેઠા છે. આ સહેલું નથી. લૌકિક કાર્યો કોઈ દિવસ છોડે. તમે તમારા સંસારના ઘરના કામ હોય અને તમે ફોન કરો, એમને કહો અડધો કલાક ઓફિસેથી આવી જાવ, ઘરનું કામ છે. કોઈ આવે? કોઈ ઓફિસ છોડીને ઘર આવે? વિચાર કરો, 7 દિવસ સુધી પોતાના બધા લૌકિક કાર્ય છોડી. કારણ એનું મૂળ કારણ શું છે? ભેગું કરેલું એને જ કહેવાય જે ભેગું આવવાનું હોય. વિચાર કરો, ભેગું આવે એવું શું ભેગું કર્યું? આ 7 દિવસ
કારણ કે જિંદગી ભર કોઈ 60 નું થયું, કોઈ 70 નું થયું, 50 નું થયું, કોઈ 40 નું થયું, તમે તમારા જિંદગીને ખપાવી. દુર્લભ છે, સમય પાછો નથી આવતો. તમે સુખ વૈભવ ભેગું કરવામાં તમારા જિંદગીનો ભોગ આપ્યો છે. તમે એમને આ સામર્થ્ય સુખ સગવડતાઓ નથી આવી, એટલી સસ્તી નથી. આપણે આપણી જિંદગીનો ભોગ આપ્યો છે, પણ ભેગું એવું કર્યું જે મૂકીને જવાનું. આખી જિંદગીનો ભોગ આપી ભેગું કરીને શું મૂકી જવાના? કે બસ આપણા ગયા પછી બાળકો મજા કરે. તો તમારી જિંદગી બીજાની મોજ મજાની વ્યવસ્થા કરવા માટે હતી. હું તો ઘણીવાર એટલે જ હવે કથાઓમાં કહું છું, તમારું ભેગું કરેલું તમારા પુણ્યમાં ખર્ચાય એવો પ્રયાસ કરજો. બાળકો તો એની મહેનત કરીને કમાઈ લેશે, પણ તમારો જિંદગીનો ભોગ કરી આખી જિંદગીના સમયને ખપાવી જે ભેગું કર્યું એ મૂકી એના માટે જવાનું કે લોકો ભોગો ભોગવે ના. ઉત્તમ સમજણ આપીને જજો કે આપીને જઉં છું, સારા સત્કર્મો કરજો, કોઈ સારા કાર્યોમાં ખર્ચજો. પણ હું તો એમ કહું, તમારો જિંદગીનો સમય ખર્ચી તમે જે ભેગું કર્યું એના માટે વિચાર તો કરજો, આમાંથી ભેગું આવશે શું? તો આજ સુધી કરેલું ભેગું મૂકી જઈશું, પણ આ 7 દિવસ દરમિયાન જે ભેગું કરશો ને એ બધું જ ભેગું આવશે તમારી જોડે, છેક પરલોક સુધી ભેગું આવશે. આની એક એક સેકન્ડ તમારી જોડે આવવાની છે. અને એટલા માટે આ તમારા જીવનનો બહુ પ્રિશિયસ ટાઈમ છે, બહુ કિંમતી સમય છે, જે આ 7 દિવસનો ઠાકોરજીએ તમારા નામે લખ્યો છે. અને એટલા માટે આની એક સેકન્ડ ન જાય એના માટેનો પ્રયાસ કરજો. શ્રીમદ ભાગવત 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક, એવું આ દિવ્ય ભાગવત. આને કોઈ ગ્રંથ ન માનતા, કોઈ પુસ્તક ન માનતા. શાસ્ત્રોમાં 8 પ્રકારની ભગવાનની પ્રતિમા કહી છે. એમાં લેખ્યા પણ એક પ્રતિમાનો પ્રકાર છે. શ્રીમદ ભાગવત, જો એમ કહેવાય કે ભગવાનને જ્યારે પશુ બનવાની ઈચ્છા થઈ તો એ ગાય બની ગયા. ભગવાનને જ્યારે પર્વત બનવાની ઈચ્છા થઈ તો એ ગિરિરાજજી બની ગયા. ભગવાનને જ્યારે નદી બનીને વહેવાની ઈચ્છા થઈ એ યમુનાજી બની ગયા. ભગવાનને પાંખો ફેલાવી આકાશમાં ઉડવાની ઈચ્છા થઈ એ ગરુડ બની ગયા. ભગવાનને જ્યારે મનુષ્ય બનવાની ઈચ્છા થઈ એ મહાપ્રભુ બની ગયા. એ જ ઠાકોરજીને જ્યારે ગ્રંથ બનવાની ઈચ્છા થઈ ત્યારે ભાગવત બનીને બિરાજી ગયા. તો આ ભાગવત એ જ ભગવાનનું ગ્રંથ સ્વરૂપ છે. એટલે જેવો આદર તમે શ્રીનાથજી બાબાને આપો છો એવો જ આદર, એવો જ સ્નેહ તમારે ભાગવતજીને પણ આપવાનો. એ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શ્રીનાથજી અને ભાગવતજીમાં કોઈ ભેદ નથી. શ્રીનાથજી બાબા 12 અંગ વાળા છે. દ્વાદશાંગો હિ પુરુષા. વેદ એમ કહે છે એ પરમ પુરુષ પરમાત્માને 12 અંગ છે. તો શ્રીમદ ભાગવતને પણ 12 સ્કંદ છે. શ્રીનાથજી બાબા જેમ ડાબો હાથ ઊંચો કરી જમણો હાથ મુઠ્ઠી વાળો, અંગૂઠો બહાર આમ ઉભા છે. ઘણી વાર લોકોને એમ થાય કે આ ગિરિરાજજી ધારણ કરે છે. ગિરિરાજજી ધારણનો તો એક ભાવ છે, મૂળ ભાવ એ છે શ્રીનાથજીના સ્વરૂપનો કે ઊંચો હાથ કરી નિકુંજના દ્વાર ઉપર ઉભા રહી. નિકુંજના જે જીવો છે એમને શ્રીનાથજી બાબા દરવાજા પર આવી નિકુંજના ઊંચો હાથ કરીને બોલાવી રહ્યા છે, આવો 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 આવો. અને જ્યારે જીવ શ્રીનાથજીનું આમંત્રણ સાંભળીને આવે, ચરણોમાં પડે, ત્યારે શ્રીનાથજી બાબા એના હૃદયને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લે છે. કમર પર મુઠ્ઠી છે ને અને અંગૂઠો બહાર છે, એટલે માયાને અંગૂઠો બતાવે છે કે આ જીવ મારો થઈ ગયો, હવે તારા કામનો રહ્યો નથી. મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. જે મારા હોય એ માયાને તરી જાય છે. આ શ્રીનાથજીનો મૂળ ભાવ. તો આ ભાગવત ભગવાન પણ આ 12 સ્કંદ દ્વારા, પહેલા 2 સ્કંદ શ્રીનાથજીના 2 ચરણ, ત્રીજો ને ચોથો સ્કંદ શ્રીનાથજીના બાહુ, પાંચમો ને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ મુષ્ટિકા વાળો હાથ, આઠમો ને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ, દસમો સ્કંદ એ હૃદય, એકાદશ સ્કંદ એ મસ્તક અને 12મો સ્કંદ એ શ્રીનાથજીનો ઊંચો ઉઠેલો હાથ. આવો, જેનાથી મારા શરણમાં આવો. ભગવાન આમંત્રણ આપી રહ્યા છે, જેને આશ્રય લીલા આપણે કહીએ છીએ. આ બધી જ ચર્ચાઓ આપણે કરીશું. પણ એક ક્રમ એવો છે, ભાગવતજીમાં પ્રવેશ કરતા પહેલા એના મહાત્મ્યની કથા કહેવામાં આવે. ભાગવતજીનું મહાત્મ્ય 2 પુરાણોમાં પ્રસિદ્ધ છે, સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ. સ્કંદ પુરાણમાં 4 અધ્યાયમાં મહાત્મ્યની કથા છે. ત્યાં ભાગવતજીનો પરિચય આપતા, મહાત્મ્ય સમજાવતા સ્કંદ પુરાણ એમ કહે છે, યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્ત્રહ વૃત્રાસુર વધોપેત તદ ભાગવતમ ઇષ્યતે. ભાગવત આ ગ્રંથ જેને તમે માથે લઈને આવ્યા એ ભાગવતજી છે એમ અમે કેમ માનીએ?
તો કે ભાગવતજી છે એનું પ્રમાણ એનું લક્ષણ યત્રાધિકૃત્ય ગાયત્રી, એટલે કે જેની શરૂઆત ગાયત્રી મંત્રથી થઈ હોય. વર્ણયતે ધર્મ વિસ્તર, જેમાં ધર્મનું વિસ્તારથી વર્ણન કર્યું હોય. અને વૃત્રાસુર વધોપેત, જેમાં વૃત્રાસુરના વધની કથા હોય. તદ ભાગવત મિષ્યતે, એને ભાગવત કહેવાય. સ્કંદ પુરાણમાં સુંદર ચર્ચાઓ કરી, પણ નિયમ એવો છે, પરંપરા એવી છે, પદ્મ પુરાણાંતર્ગત 6 અધ્યાયની મહાત્માની કથા કહેવામાં આવે. એટલે પરંપરા પણ એક સિદ્ધાંત છે. 6 અધ્યાય એટલા માટે ભગવાનની કથા છે. અને ભગવાન કહેવાય છે ને જેની અંદર આ 6 ગુણ હોય: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ગુણને કહેવાય ભગ. અને આ ભગને જે ધારણ કરે એને કહેવાય ભગવાન. તો આ ભગવાનની કથા છે અને એક એક અક્ષરમાં ભગવાન છે. 6 અધ્યાયમાં મહાત્માની કથા કહી. મહાત્મા એટલા માટે સાંભળવાનું કે જ્યારે મહાત્માનું જ્ઞાન ન હોય તો શ્રીમદ ભાગવતને આપણે આદર જેવો આપવો જોઈએ એવું ન આપી શકીએ. કોઈ વ્યક્તિ મળે પણ એ વ્યક્તિ કોણ છે એ ભાન આપણને ન હોય તો એનું જે રીતે રિસ્પેક્ટ જાળવવું જોઈએ આપણે ન જાળવી શકીએ. અને એટલા માટે ભાગવતની મહત્તાને આ 6 અધ્યાયમાં સમજાવી છે. आइए प्रवेश करते हैं महात्मा की कथा में. व्यास जी महात्मा की कथा ने प्रारंभ करता मंगलाचरण करे છે. પદ્મ પુરાણ અંતર્ગત કથા છે, પણ આ પહેલો જે શ્લોક છે ને એ પદ્મ પુરાણમાં નથી. જે પ્રસિદ્ધ મંગલાચરણ આપણે કહીએ છીએ આ વિશેષ શ્લોક છે. અને આપણે ત્યાં એક પ્રકાર એવો છે, કોઈ પણ ગ્રંથ અથવા કોઈ પણ શુભ શરૂઆત કરતા હોઈએ ત્યારે સૌથી પહેલા મંગલાચરણ કરીએ. આપણે ઘરે પણ જ્યારે દિવસની શરૂઆત કરીએ તો સૌથી પહેલા મંગલાચરણ, પાઠ, કીર્તન, પ્રભુનું સ્મરણ. કારણ કે મંગલ રૂપ નિધાન સાવરો, મંગલ રૂપ નિધાન. મંગલનો નિધિ પરમાત્મા છે. માણસ મદદ કરી શકે, સુખી ના કરી શકે. ગમે તેટલો સમર્થ વ્યક્તિ દુનિયાનો કેમ ન હોય, એ મદદ કરવાની ગેરંટી આપશે, સુખી બનાવવાનું સામર્થ્ય એનામાં નથી. મહેનત અને બુદ્ધિ. ઘણી વાર આ ચર્ચા બહુ થાય કે પુરુષાર્થ મહત્વનો, બુદ્ધિ મહત્વની કે કૃપા મહત્વની. આનાથી આ બંનેમાં સબળ કોણ, સામર્થ્યવાન કોણ? ફરક એટલો છે, મહેનત અને બુદ્ધિથી ઘરનું સુખ મેળવી શકો, પણ ઘરમાં સુખ તો ઠાકોરજીની કૃપા હોય ને તો જ મળે. મહેનત અને બુદ્ધિથી ધનનું સુખ મેળવી શકો, પણ ધનથી સુખ એ તો ઠાકોરજીની કૃપા હોય તો જ મળે. મહેનત અને બુદ્ધિથી વ્યવસ્થા ઊભી કરી શકો, પણ કથા તો ઠાકોરજીની કૃપા હોય તો જ મળે. આપણે વ્યવસ્થાઓ કરી શકીએ, પણ આ લાભ લેવો એ તો ઠાકોરજીની કૃપા હોય. મહેનત બુદ્ધિથી પરિવાર ભેગો કરી શકો, લોકોને ભેગા કરી શકો, સ્વજનો ભેગા કરી શકો, પણ પરિવારનું સુખ એ તો ઠાકોરજીની કૃપા હોય તો જ મળે. ભેગા થયેલા વ્યક્તિઓ સુખના જ કારણ બને જરૂરી નથી. આપણા દુઃખનું કારણ શું છે? આપણે જ ઊભું કરેલું સંસાર, એ જ તો આપણા દુઃખનું કારણ છે. સુખની કલ્પનાથી ભેગું કરેલું સંસાર, એ જ તો આપણા દુઃખનું કારણ છે. એક વ્યક્તિ ગયો કે પ્રભુ આ નથી, આમ નથી, આમ નથી, હું બહુ દુઃખી છું. ભગવાન કહે તે માંગ્યું એ બધું મેં આપ્યું, તું એનાથી જ દુઃખી છે. તે તારી જ માંગણી તારા દુઃખનું કારણ છે.